કેમ છો મિત્રો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 1.1 ચલો મિત્રો, દાખલા નંબર 6 જોઈએ. -6/13 ને -7/16 વ્યસ્ત ઘટક વડે ગુણો. ઉકેલ મેળવીએ તો 6/13 અને -7/16 આપણે ગુણાકાર કરવાનો છે, તો ગુણ્યા -7/16 વ્યસ્ત. મિત્રો આપણને ખબર છે -7/16 છે એનું આપણે વ્યસ્ત જોતું હોય તો આની પૂર્વેના દાખલાઓની અંદર આપણે સમજી ચૂક્યા છીએ કે અંશ અને છેદ પદને આપણે ઉલટાવી નાખવાનો, એટલે 16/-7. તો આપણે અહીંયા 16/-7 વડે ગુણીએ તો ગુણાકાર મળશે 16 × 6 છેદમાં 13 × -7 માટે જવાબ મળશે 16 × 6 એટલે 96 છેદમાં 13 × 7 એટલે -91. આ ઉકેલ મળે છે. એ જ રીતે મિત્રો સાતમો દાખલો સમજીએ. 1/3 ગુણ્યા 6 × 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની રીતે ગણતરી કરી કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકાય તે જણાવવાનું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો, પહેલી સંખ્યા, બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા A, B અને C. તો અહીંયા B અને C નો ગુણાકાર છે, એટલે કે આ A ગુણ્યા B ગુણ્યા C સ્વરૂપે છે, અને અહીંયા A ગુણ્યા B ગુણ્યા C સ્વરૂપે છે. તો આપણને ખબર પડી કે મિત્રો આ જૂથનો ગુણધર્મ ધરાવે છે. એટલે જૂથના ગુણધર્મની રીતે આપણે આની ગણતરી કરીશું. તો ઉકેલ સમજીએ મિત્રો. તો 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 બરાબર 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3. તેથી મિત્રો 3 દુ 6 એટલે 1/3 ગુણ્યા 4 દુ 8 થશે. એવું જ અહીંયા થશે મિત્રો, 3 દુ 6 એટલે 2 × 2 ગુણ્યા 4/3. તો મિત્રો અહીંયા 8/3 8 × 8 છેદમાં 3. અહીંયા 2 ગુણ્યા 4 એટલે 8 છેદમાં 3. આમ આપણે એનો જૂથના ગુણધર્મની રીતે ઉકેલ મેળવી શકીએ છીએ. આઠમો દાખલો સમજીએ. શું 8/9 એ આપેલ સંખ્યા -1.1 અષ્ટમાંશનો વ્યસ્ત છે? જો હોય તો કારણ દર્શાવો,
અને ન હોય તો પણ કારણ દર્શાવો. તો ઉકેલ સમજીએ. જો આ બંને સંખ્યા એકબીજાના વ્યસ્ત હોય તો એ બંનેનો ગુણાકાર એ ગુણાકારનું એકમ ઘટક 1 મળશે. માટે 8/9 ગુણ્યા -1.1/8 આપણે ગુણાકાર કરીએ તો મળશે મિત્રો 8/9 ગુણ્યા -1.1/8 એટલે 8 × 8 વત્તા 1 એટલે -9/8. સાદુરૂપ આપીએ તો 8 × 8 અને 9 × 9 1 ગુણ્યા 1 પરંતુ ઓછા 1 1 × 1 ઓછા છે માટે ઓછા 1. તો મિત્રો અહીંયા પરિણામ -1 મળે છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે સંખ્યા વ્યસ્ત સંખ્યા હોય, એ અને બી એકબીજાની વ્યસ્ત સંખ્યા હોય તો એનો જવાબ એ ગુણાકારનો એકમ ઘટક મળે, પરંતુ અહીંયા -1 મળે છે. માટે આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા એ 8/9 વ્યસ્ત નથી. કારણ દર્શાવીએ તો કારણ કે એકના સ્થાને -1 મળે છે, એટલે કે મળવું જોઈએ +1 પરંતુ મળે છે -1. માટે આપણે કહી શકીએ કે આ બંનેનો ગુણાકાર એ ગુણાકારનો એકમ ઘટક નથી મળતો. પરિણામે એટલે કે a ગુણ્યા b બરાબર 1 મળવું જોઈએ, એની બદલે -1 મળે છે. માટે એ એકબીજાનું વ્યસ્ત નથી. સમજાયું મિત્રો? દાખલા નંબર 9 જોઈએ. શું 0.3 એ 3.1/3 વ્યસ્ત છે? કેમ અથવા કેમ નહીં? હોય તો કારણ દર્શાવો અને ન હોય તો શા માટે નથી એ પણ કારણ દર્શાવો. આપણે જોઈએ મિત્રો કે આ બંને એકબીજાના વ્યસ્ત હોય તો જાણીએ છીએ આપણે કે કોઈ પણ બે સંખ્યાનો વ્યસ્ત એ 1 મળવો જોઈએ. તો આપણે જોઈએ 0.3 ગુણ્યા 3.1/3 એમનો ગુણાકાર શું મળે છે? 0.3 ગુણ્યા કૌંસનું સાદુરૂપ આપીએ તો 3 × 9 = 10/3. અહીંયા જોશું મિત્રો 0.3 એને આપણે 3/10 લખી શકીએ ગુણ્યા 10/3. તો અહીંયા 10 × 10 3 × 3 માટે 1 ગુણ્યા 1 મળે છે. અહીંયા જોઈએ મિત્રો બે સંખ્યાનો ગુણાકાર 1 મળ્યો. તો આપણે તો જાણીએ છીએ કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તો એ બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. માટે આ બંનેનો ગુણાકાર 1 મળ્યો, તેથી એ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. કારણ આપવું હોય તો કહી શકીએ કારણ કે 0.3 અને 3.1/3
નો ગુણાકાર એ 1 મળે છે. માટે આપણે આ ગુણધર્મને આધારે કહી શકીએ કે એ બંને વ્યસ્ત સંખ્યાઓ છે. દસમો દાખલો જોઈએ મિત્રો. દાખલા નંબર 10 જોઈએ. એવી સમય સંખ્યા લખો કે જેનો વ્યસ્ત ન હોય. 0 છે એવી સમય સંખ્યા છે કે જેનો વ્યસ્ત છે એ અવ્યાખ્યાયિત છે. માટે 0 એનો ઉકેલ મળશે. એવી સમય સંખ્યાઓ લખો કે જે તેના વ્યસ્તને સમાન હોય. એવી સમય સંખ્યા 1 અને -1 આવી બે સમય સંખ્યાઓ મળે છે. -1નું વ્યસ્ત લખીએ એટલે એ પણ બંને -1 છે. જેથી આવી બે સમય સંખ્યાઓ મળે કે જે તેના વ્યસ્તને સમાન હોય. એવી જ રીતે એવી સમય સંખ્યા લખો કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. 0 છે એ એની વિરોધી સંખ્યાને સમાન છે. માટે એનો ઉકેલ થશે 0. હવે મિત્રો દાખલા નંબર 11 જોઈએ. તો નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલો પેટા પ્રશ્ન, 0નું વ્યસ્ત. મિત્રો 0નું વ્યસ્ત એ 1/0 જે અવ્યાખ્યાયિત છે. એટલે કે આવી કોઈ સંખ્યાનું અસ્તિત્વ નથી. એમ કહી શકાય. એટલે કે આવી સંખ્યા ન મળે, અવ્યાખ્યાયિત મળે એમ આપણે કહી શકીએ. એવી જ રીતે સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. મિત્રો હમણાં જ 10મા દાખલાની અંદર આપણે જોયું કે 1 અને -1 આ બંને પોતાના જ વ્યસ્ત છે. એવી જ રીતે 5ની વ્યસ્ત સંખ્યા. મિત્રો આપણે વ્યસ્ત સંખ્યા તો બહુ સરળતાથી લખતા શીખી ચૂક્યા છીએ. 1/-5 આ 5ની વ્યસ્ત સંખ્યા થઈ. એવી જ રીતે 1/xની વ્યસ્ત સંખ્યા એટલે અંશ છેદને આપણે ઉલટાવી દઈએ છીએ. માટે x. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા બે સમય સંખ્યા હોય તો એનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે છે. એવી રીતે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા પણ ધન જ હોય. મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 પૂર્ણ થાય છે. હવે પછી આગળના વિડીયોની અંદર સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરી શકાય અને બે સમય સંખ્યાઓની વચ્ચે વિવિધ સમય સંખ્યાઓ મેળવવાનું આપણે શીખીશું. આવજો. આ જ રીતે પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 1.1ના દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરજો. જે દાખલાઓ ન થાય એ વોટ્સએપના માધ્યમથી અમને મોકલશો તો એનો ઉકેલ અમે વિડીયોની અંદર ફરી પાછો આપ સૌને જણાવીશું. આવજો. આભાર.